એની સાથે હવે આ વાત રહી માત્ર 4 દેશની. પછી નેક્સ્ટ એનાથી પણ ખૂબ ઉપરનું છે. પછી એ બની ઇન્ટરનેશનલ સ્પેસ એજન્સીની સભ્ય. સેકન્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપ, વર્લ્ડ સ્પેસ એજન્સી 7 દિવસ 7 અલગ અલગ દેશના 7 સિનિયર સાયન્ટિસ્ટ અને એના 7 વર્કશોપ અને 7 એક્ઝામ એક સાથે પાસ કરનાર ભારતની સૌથી પહેલી ટીમ. હજુ બાકી મેઇન તો હજુ હવે આવશે. આ તો ટ્રેલર છે, હવે આવશે. હવે યુએનઓ નું નામ બધાએ સાંભળ્યું હશે, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. મોટા ભાગના બધા જ દેશો એની સાથે જોડાયેલા હોય. વર્લ્ડ વોર ઉપર એ કંટ્રોલ કરે, વિશ્વયુદ્ધ જે કહેવાય એ ના થવા દે. એની પોતાની પણ એક સ્પેસ એજન્સી યુએનઓ, જેની અંદર બધા જ દેશની સ્પેસ એજન્સીઓ એની સાથે જોડાયેલી હોય. એને સીધી જ પહેલા ટ્રાયમાં યુએનઓ ક્રેક કરી. અને યુએનઓની ઇન્ડિવિડ્યુઅલ સભ્ય બનનાર ભારતની ઇન્ડિવિડ્યુઅલ કોઈ સભ્ય બન્યું હોય, દેશ સભ્ય બન્યા છે, પણ ઇન્ડિવિડ્યુઅલ આજ સુધી યુએનઓ કોઈને સભ્યપદ આપતું નથી. ફર્સ્ટ યુએનઓની સભ્ય બનનાર. હજુ પણ બાકી છે યુનિસેફ. ઓલ ઓવર વર્લ્ડ ની અંદર ચાઇલ્ડ એન્ડ એજ્યુકેશન ઉપર કામ કરનાર યુનિસેફ સંસ્થા જે કહેવાય કે સમગ્ર વિશ્વની અંદર એનો કંટ્રોલ હોય. યુનિસેફની સૌથી પહેલી સભ્ય, એની પણ બધી જ પરીક્ષાઓ ક્રેક કરી. ખૂબ આભાર. તમે બધાએ સ્ટેન્ડિંગ એવિએશન આપ્યું, તમારા બધા માટે ખૂબ ખૂબ આભાર. તમે ઊભા છો ને, એક મિનિટ ઊભા જ રહો. માહી ભટ્ટ ખ્યાલ છે કે મને હમણાં ખબર પડી કે કોઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી નથી, કોઈ મોટી આ દીકરી માટે બધાએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. વાહ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાં ભણે છે. ધારણીબેન શિક્ષણના જગત સાથે માંગતા કહેવાય. ગુજરાત લેવલે ધારણીબેન મોટું નામ છે, ત્યારે ધારણીબેન આ બાબતે 2 શબ્દ ધારણીબેન પણ કહી શકે છે, પરંતુ એમના વક્તવ્યમાં મળી લેશે એવી વિનંતી છે. માઈ માટે ફરીથી એકવાર આપણે તાળીઓ પાડીશું પ્લીઝ. સૌથી પહેલા ધારણીબેન શુક્લ, અનિલભાઈ શુક્લ એમના સ્વાગતમાં જોડાશે. પ્રમુખ શ્રી હિતેશભાઈ ત્રિવેદી જોડાશે. ખુશીનભાઈ દવે, જયંતભાઈ પંડ્યા, ચેતન સમૂહ મહારાજ, આદરણીય શ્રી ચેતન સમૂહ મહારાજ, વિમલભાઈ, અજુભાઈ ઠાકર, હરીનભાઈ સાહેબ આપ પણ જોડાવો. તાળીઓના ગળાથી આપણે બધા જોઈશું. ઉદ્ધવજી પાંડે સાહેબ આપ જોડાવો. ખૂબ ખૂબ અભિનંદન. એના શોધકર્તા આ અશોકભાઈ રાવલ છે. એમણે છાપામાં એમણે વાંચ્યું. આવો કાકા એક મિનિટ માટે. આ શોધકર્તાએ છાપામાં વાંચ્યું અને મને ફોન કર્યો અને પ્રિન્સિપાલને ફોન કર્યો. પ્રિન્સિપાલ પાસે તેનો સંપર્ક લઈને પછી આ સન્માન ગોઠવ્યું છે. અશોકભાઈ માટે ખૂબ ખૂબ અભિનંદન. આમાં અભિનંદનના હકદાર નીરવભાઈ વ્યાપક છે. એમણે પણ બહુ મહેનત કરી છે અને કોન્ટેક્ટ કરવામાં, એટલે નીરવભાઈ માટે પણ તાળીઓ થઈ જાય. કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે આદરણીય અમોલભાઈ ભટ્ટ સાહેબ ઉપસ્થિત છે. તેઓને તાળીઓથી આપણે વધાવીશું. માનનીય ધારાસભ્ય શ્રી અમોલભાઈ ભટ્ટ સાહેબ.